Good morning, dear students. Thermodynamics વિશાળ વ્યાપ જેનો છે એવું નવું પ્રકરણ આપણે ચાલુ કરેલું છે. એમાં અગત્યની માહિતી તમને આપેલી છે. ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ તો એમાં પાણી છે એને વરાળમાં રૂપાંતર કરવું છે તો કંઈક ઉષ્મા આપવી પડે, એ સિવાય એ રૂપાંતરણ થવાનું નથી. તો 1 ગ્રામ પાણી છે અને 1 ગ્રામ પાણીને વરાળમાં એટલે કે બાષ્પમાં રૂપાંતર કરવું હશે તો એને 2256 जूल जेटली उष्मा जोईशे. કેટલી? 2256 જે એની ગુપ્ત ઉષ્મા છે. ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા એવા શબ્દોથી તમે પરિચિત છો ત્યારે 1 ગ્રામ પાણીને બાષ્પમાં રૂપાંતર કરવા માટે 2256 જૂલ જેટલી ઉષ્મા ઊર્જા ડેલ્ટા ક્યુ આપણે આપવું પડે. હવે સવાલ એ થાય કે 1 ગ્રામ પાણીનું કદ કેટલું? 1 ગ્રામ પાણીનું કદ કેટલું? તો નોર્મલ અવસ્થાની અંદર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર આવું એક ઘન વિચારો કે જેમાં 1 1 અને 1 લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 1 1 સેન્ટીમીટર હોય એટલું કદ કે જેમાં 1 ગ્રામ પાણી સમાવી શકાય. તો 1 ગ્રામ પાણી એનું કદ કેટલું? તો 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું. હવે આ જ વરાળ 1 ગ્રામ પાણીની જ વરાળ, વધારે નહીં, તો 1 ગ્રામ પાણી છે એની વરાળ બને તો એ વરાળનું કદ કેટલું? તમે જુઓ 1671 સેન્ટીમીટર ઘન. ક્યાં 1 સેન્ટીમીટર ને ક્યાં 1671 સેન્ટીમીટર ઘન? લગભગ આપણે કહેવાય કે 1600 ગણું વધારે હોય. 1600 ગણું એટલે ટ્રેમેન્ડસ. તો આ સંદર્ભની અંદર 1 ગ્રામ પાણીનું કદ 1 સેન્ટીમીટર ક્યુબ અને એ પાણીની વરાળનું કદ 1671 સેન્ટીમીટર ક્યુબ છે. હવે થર્મોડાયનેમિક્સનો જે બીજો નિયમ આપણે જે જોઈ ગયા હતા એમાં ડેલ્ટા W કાર્ય બરાબર P ડેલ્ટા V. ડેલ્ટા W એટલે થતું કાર્ય, P એટલે દબાણ, ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર. અને જો કદમાં થતો ફેરફાર જો ડેલ્ટા V શોધીએ તો અંતિમ કદ એટલે Vg એટલે ગેસ, પાણીનું ગેસમાં અંતિમ કદ માઈનસ VL પાણીનું પ્રારંભિક કદ એટલે VL. તો આ જે ડેલ્ટા V છે એની જગ્યાએ આપણે Vg માઈનસ VL એટલે બાષ્પનું કદ માઈનસ પાણીનું કદ. બાષ્પનું કદ 1671, પાણીનું કદ 1. આ સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવવા હોય તો 1 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર ક્યુબ થાય. અહીંયા પણ 10⁻⁶ મીટર ક્યુબ ગુણો તો એ મીટર ક્યુબમાં ફેરવાઈ જશે એમટીએસ ની અંદર. તો તમે જો કે P એટમોસ્ફેરિક પ્રેશર કેટલું હોય તો એટમોસ્ફેરિક પ્રેશર 1. જે આ ફિક્સ છે દબાણ 1.013 × 10⁵. Vg 1671 -1 10⁻⁶ ઘાત છે એ કોમન લઈ લીધી છે અને આથી 1671 -1 એટલે 1670 ગુણાકાર કરીને ડેસિબલ પર મૂકો તો
તો 169.2 તો તમે જો કે લગભગ 170 જૂલ 1 ગ્રામ પાણીને વરાળમાં રૂપાંતર કરવું હોય ત્યારે કેટલું કાર્ય કરવું પડે તો એ કરવું પડતું કાર્ય 169.2 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો જ એ પાણી છે એનું વરાળમાં રૂપાંતર થઈ જાય અને એ પાણી છે એ 1 ગ્રામનું છે એવું આપણે માની લીધું છે. વધારે હોય તો એ પ્રમાણે વધારે જવાબ આપણો આવે. આના આધારે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ થર્મોડાયનેમિક્સનો નિયમ. આ શું છે? થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. એના આધારે આપણે આ સૂત્ર જે લખ્યું હતું એ લખી શકીએ. પણ ડેલ્ટા ડબલ્યુ કાર્ય એટલે P * ડેલ્ટા V. ડેલ્ટા ક્યુ કેટલી ઉષ્માની જરૂર પડે? 2256 એ અહીંયા મૂકી દઈએ. ડેલ્ટા ક્યુ કે જેની કિંમત છે 2256. ડેલ્ટા યુ એની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર. અને અહીંયા આ તો છે કાર્ય. કાર્ય આપણે શોધ્યું છે 169.2 જૂલ. અહીંયા પણ ગુપ્ત ઉષ્મા છે 2256 જૂલ છે. તો ડેલ્ટા યુ માટે આ માઈનસ કરી નાખો આ બાજુ. તો ડેલ્ટા યુ 2256 આગળ આવી જશે એટલે માઈનસ થશે 169.2 એટલે કે 2086.8 જૂલ. એટલું 2086.8 જૂલ જેટલી આંતરિક ઊર્જા ત્યાં હશે. તમે જુઓ ગુપ્ત ઉષ્મા 2256, આંતરિક ઊર્જા 2086.8 લગભગ નજીકની કિંમત છે. આનો મતલબ શું થાય કે પ્રવાહીને પાણીને બાષ્પમાં રૂપાંતર કરવા માટે જે આંતરિક ઊર્જા છે એટલું જ એનું ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય છે એ લગભગ સરખા જવાબ બને છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ક્લિયર? હવે એના પછી આગળ વધીએ તો ઉષ્માધારિતા કોને કહેવાય? ઉષ્માધારિતા અગાઉ આપણે ભણી ગયા છે. ઉષ્માધારિતા આગળના ચેપ્ટરના. તો કઈ ઉષ્મા તમે આપો અને એના લીધે એના તાપમાનમાં ફેરફાર થાય. એક બીકર છે અને એ બીકરની અંદર પાણી ભરેલું છે. ઉષ્મા આપીશ તો આનું તાપમાન છે ચોક્કસ ફેરફાર થશે. તો કેટલી ઉષ્મા આપું એના લીધે તાપમાનમાં કેટલો ફેરફાર થયો એનો ગુણોત્તર. અને એ સંદર્ભમાં ઉષ્માધારિતા એટલે એને આપણે S કહીશું, કેપિટલ S, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મામાં થતો ફેરફાર, ડેલ્ટા ટી એટલે તમે જે સમયગાળો જે આપો છો, બરાબર, તાપમાનનો ફેરફાર જેટલો તો તમે આપો છો એ આપણે અહીંયા ડેલ્ટા ટી ના સંદર્ભમાં આપણે અહીંયા જોવાનું છે. તાપમાનનો ફેરફાર અહીંયા ડેલ્ટા કેપિટલ ટી, નોટ સ્મોલ. વધારે ઉષ્મા આપશો તો તાપમાનનો ફેરફાર એના કરતાં પણ વધારે થશે. ઉષ્માધારિતાનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન. આ K ફોર કેલ્વિન K કેપિટલ છે. પણ હવે વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું? વિશિષ્ટ ઉષ્માધારિતા વ્યાખ્યા પણ યાદ રાખવાની કે એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. તો
ઉષ્માધારિતા છે છેદમાં m, અને એ અહીંયા આ સ્મોલ s છે. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે સ્મોલ s, એટલે ત્યાં વધારાનું દળ m આવી ગયું. તો ડેલ્ટા q upon ડેલ્ટા t તો છે અહીંયા, ડેલ્ટા q upon ડેલ્ટા t તો છે, પણ વધારાનું શું આવી ગયું? છેદમાં દળ આવી ગયું m. અને માટે એનો એકમ તમે જુઓ, જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. ઉષ્માધારિતાનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન, જ્યારે વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે શું ઉષ્માધારિતાનો એકમ એ જ વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ છે? ના, ઉષ્માધારિતાનો એકમ જૂલ પ્રતિ કેજી છે, જૂલ પ્રતિ કેલ્વિન છે, જ્યારે વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન છે. ક્લિયર? ટૂંકા પ્રશ્ન માટે તમારે યાદ રાખવાનું કમ્પલસરી. એવી રીતે કોઈ જથ્થો છે મોલ, તો એકમ મોલ દીઠ ઉષ્માધારિતા, જેને આપણે C, કેપિટલ C વડે દર્શાવીશું, તો એમાં S upon mu એટલે મોલની સંખ્યા. તો જેમ અહીંયા S upon m કર્યું, એવી રીતે અહીંયા S upon mu કર્યું. mu એટલે મોલ. તો ડેલ્ટા q upon ડેલ્ટા t તો હતું જ વધારાનું સ્મોલ m, અહીંયા દળ આવ્યું છે, જ્યારે અહીંયા ડેલ્ટા q upon ડેલ્ટા t તો છે, પણ વધારાનું છેદમાં શું આવે? mu મોલ આવે. તો આપણે શું કહી શકીએ? એકમ મોલ દીઠ ઉષ્માધારિતાને મોલ દીઠ ઉષ્માધારિતા અથવા તો મોલર દીઠ, અહીંયા મોલર દીઠ ઉષ્માધારિતા પણ કહી શકીએ. અને આનો એકમ જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. શું કહેવાય? જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. તો આ એક ટૂંકા પ્રશ્નના અંદર આપણે યાદ રાખવાનું. બીજું, એક પરિમાણની અંદર કોઈ દોલક ગતિ કરે છે તો એની ઉર્જા કેટલી? આમ આપણને ખબર છે ગતિ ઉર્જા એટલે 1/2 mv². ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા બરાબર u બરાબર mgh સ્થિતિ ઉર્જા. પણ અહીંયા એક પરિમાણમાં દોલક છે, એ દોલક જો દોલનો કરે છે તો એની ઉર્જા, એનું સૂત્ર છે kBT. પણ ક્યારે? એક પરિમાણમાં હોય ત્યારે. આપણે પાર્ટ 1 ની અંદર એક પરિમાણમાં ગતિ ત્રીજું ચેપ્ટર ભણી ગયા છે. એક દોરી પર ચાલતી કીડી એ એક પરિમાણમાં ગતિ કહેવાય, બરાબર ને? એક દોરી ઉપર કીડી ચાલે છે, જાય છે, પાછી આવે છે, એને એક પરિમાણમાં ગતિ કહેવાય. તો એ સંદર્ભમાં અહીંયા એક પરિમાણમાં દોલકની ઉર્જા એટલે kBT. તો આપણા રૂમમાં કોઈ દોલક આમ દોલનો કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અને ત્યારે એની ગતિ ઉર્જા ના સંદર્ભમાં 3 kBT લખવાનું. જો એક પરિમાણમાં છે તો માત્ર kBT, 3 પરિમાણમાં આપણા રૂમમાં શું આવે? 3 ડાયમેન્શન આવે. ગમે ત્યાં એ કણ છે આમ ગતિ કરે છે, તો એ વખતે એની ઉર્જા 3 kBT રહેવાની. ક્લિયર? અમુક નાની બાબતો છે એ આપણે સમજીને યાદ રાખવાની. એક પરિમાણમાં ગતિ માટે ઉર્જા, દોલકની ઉર્જા kBT, 3 પરિમાણ 3 ડાયમેન્શન જેને કહેવાય એમાં 3 kBT લેવાનું છે. હવે એક મોલ ઘન પદાર્થ છે, એક મોલ એમાં કેટલી સંખ્યા હોય? એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય. એવોગેડ્રો અંક એટલે Na એટલે એવોગેડ્રો નંબર. તો એક મોલ ઘન પદાર્થ હોય તો એની કુલ ઉર્જા કેટલી? ઓકે, તો કુલ ઉર્જાને જો u વડે દર્શાવીએ, કુલ ઉર્જાને u વડે દર્શાવીએ, એક માટે ઉર્જા કેટલી છે? 3 kBT. એક માટે કેટલું છે? 3 kBT. પણ અહીંયા મોલ એટલે એવોગેડ્રો નંબર વડે ગુણવો પડે, માટે 3 kBT Na.
આ Kb છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, T છે એ તાપમાન છે, Na એટલે એવોગેડ્રો અંક છે. Kb ની કિંમત અચળ, Na ની કિંમત અચળ, તો એ બંનેનો ગુણાકાર કરો Kb Na, તો એ જે અચળાંક બને એને નિયતાંક R વડે દર્શાવવામાં આવે છે. કોના વડે દર્શાવવામાં આવે છે? R. તો હવે તમે જુઓ કે કુલ એક મોલ ઘન પદાર્થ માટે કુલ ઊર્જા U બરાબર 3. આ Kb અને Na આ બંનેનો ગુણાકાર એટલે આપણો R અને T નીચે. તો શું થઈ ગયું? U બરાબર 3RT. એક મોલ ઘન પદાર્થ માટે કુલ આંતરિક ઊર્જા U બરાબર 3RT મળે. એક મોલ ઘન પદાર્થ માટે અહીંયા સૂત્ર લખ્યું છે. હવે આનું જો વિકલન કરવામાં આવે, ઓકે, U આ તો મળી ગયું, પણ તમને ખબર છે કે મોલરની ઉષ્માધારિતા C બરાબર ડેલ્ટા Q upon ડેલ્ટા T બરાબર ડેલ્ટા U upon ડેલ્ટા T લખી શકીએ. પણ ડેલ્ટા U બાય ડેલ્ટા T, U તો કેટલું છે? 3RT. તો 3RT નું વિકલન શું થાય? તો તમે જો કે 3 તો અચળ છે, 12, R અચળ છે તો 12, dt dt. તો આવું થયું. તો T નું T ની સાપેક્ષમાં વિકલન કેટલું મળે? 1 મળે. તો 1 લખવાની જરૂર છે નહીં. તો ત્યારે C બરાબર du by dt બરાબર કેટલા મળ્યા? 3R મળ્યા. તો C બરાબર 3R. ત્યાંથી આગળ વધીએ તો પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન છે. પણ એને જો ગ્રામમાં ફેરવીએ તો લગભગ 4.186, એટલે આપણે આશરે પરથી 4.2 લઈએ છીએ. કેટલી લેવામાં આવે છે? 4.2 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન. તો એ પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે. બીજો એક શબ્દ છે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કોને કહેવાય? તો યાંત્રિક તુલ્યાંક શબ્દ છે. તો 1 કેલરી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન કરવી હોય એના માટે કરવું પડતું કાર્ય, એને ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહેવામાં આવે છે. કેટલી વ્યાખ્યાઓ સમજવાની છે? ફરી વખત, 1 કેલરી ઉષ્માનો એકમ છે ને, તો 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્યને કેટલું કાર્ય કરવું પડે? તો 1 કેલરી ઉષ્મા ઊર્જા મળે. તો આ જે કાર્ય જે કરવું પડે કે જેના લીધે ઊર્જા ઉત્પન્ન થાય એને યાંત્રિક તુલ્યાંક કહેવામાં આવે છે. અલગ અલગ પદાર્થો માટે યાંત્રિક તુલ્યના મૂલ્યો જુદા જુદા હોય. એક પરિણામ તમે કેમિસ્ટ્રીમાં પણ જોયું હશે કે Cp - Cv = R. બહુ અગત્યનું સમીકરણ છે. Cp - Cv = R. Cp એટલે Cp સફિક્સ નાનો, તો આ P એટલે પ્રેશર, પ્રેશર એટલે દબાણ. તો આનો મતલબ એ થાય કે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, અને Cv V ફોર વોલ્યુમ, કદ, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. Cp એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને Cv એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ડિફરન્સ છે એ R જેટલો જ મળે. R એટલે Kb * Na, બોલ્ટ્ઝમેનનો અચળાંક અને એવોગેડ્રોનો ગુણાકાર, જે આપણી ફિક્સ કિંમત છે. બરાબર. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કોને કહેવાય? તો એમાં આદર્શ વાયુમાં બેઝિક ઇક્વેશન Pv બરાબર μRT. અમુક જગ્યાએ Pv બરાબર nRT પણ લખવામાં આવે છે. કેમિસ્ટ્રીમાં એમાં nRT શબ્દ છે, આપણે અહીંયા μRT શબ્દ છે. તો આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ Pv બરાબર μRT
એનો મતલબ એ થાય કે આદર્શ વાયુ કોને કહેવાય, કોને તમે આદર્શ કહી શકો? તો જે પીવી બરાબર મ્યુઆરટી સમીકરણને સંપૂર્ણ રીતે અનુસરે છે, પીવી બરાબર મ્યુઆરટી સમીકરણનું પાલન થાય છે, એ વાયુ એટલે જ આદર્શ વાયુ. તો આદર્શ વાયુ આનું અવસ્થા સમીકરણ કહેવાય કે જેમાં પીવી બરાબર મ્યુઆરટી સમીકરણ જ્યારે ફૂલફિલ થતું હોય ત્યારે એ વાયુ છે એ આપણો આદર્શ વાયુ છે. એના પછી ટૂંકા પ્રશ્ન માટે એક્સટેન્સિવ ચલ રાશિ અને ઇન્ટેન્સિવ ચલ રાશિ. એક્સટેન્સિવ ચલ રાશિ, બીજું છે ઇન્ટેન્સિવ ચલ રાશિ. એક્સટેન્સિવ ચલ રાશિ એટલે જે પરિમાણ દર્શાવે, આપણે જોઈ શકીએ પરિમાણ નાનું છે કે મોટું છે, બરાબર. એક નાના બીકરમાં કેટલું પાણી સમાય, મોટા બીકરમાં કેટલું પાણી સમાય, તો એ સંદર્ભની અંદર પરિમાણ છે એ દર્શાવે એવી રાશિઓ એટલે આપણી એક્સટેન્સિવ ચલ રાશિ, જેમાં આંતરિક ઉર્જા, કદ, પદાર્થનું દળ ખબર પડે. નાનો પથ્થર છે, મોટો પથ્થર છે, ખબર હશે કે આ મોટો પથ્થર છે, એનું દળ કેવો છે, વધારે છે. એ પરિમાણ દર્શાવે છે, પરિમાણ પર આધારિત છે. તો એવી જે ભૌતિક રાશિઓ જોવા મળે એને એક્સટેન્સિવ ચલ રાશિઓ કહેવામાં આવે છે. તથા ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કે જે પરિમાણ પર આધારિત નથી, પરિમાણ પર આધારિત નથી. તાવ આવ્યો છે, હેવી બોડી જાડો માણસ છે ને વધારે તાવ આવે, પાતળાને તાવ ઓછો આવે એવું થોડું હોય. તાવ તો તાવ જ છે, મોઢામાં મૂકો કે અથવા ગંધથી માપો, જે તાપમાન આવે તે. એક તપેલીમાં પાણી મૂકો, બરાબર, અને એમાં એક બાજુથી થોડુંક લઈને તમે ટેસ્ટિંગ કરો કે બધું ટેસ્ટિંગ કરો, તાપમાન કેવું રહે સરખું જ રહે. તો એ કદ ઉપર આધારિત નથી. પછી ઘનતા, દળ ભાગ્યા કદ. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો એ સંદર્ભમાં ઘનતા છે એ પરિમાણ પર આધારિત, પરિમાણ એટલે સાઈઝ, સાઈઝ ઉપર આધારિત નથી. એવી રીતે દબાણ છે, એ દબાણ પણ પરિમાણ ઉપર આધારિત નથી. તો એ સંદર્ભમાં દબાણ, તાપમાન, ઘનતા એ ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે, જ્યારે આંતરિક ઉર્જા, કદ, દળ વગેરે એક્સટેન્સિવ ચલ રાશિઓ છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા ઇન્ટેન્સિવ ચલ રાશિઓ અને એક્સટેન્સિવ ચલ રાશિઓના સંદર્ભની અંદર આ એમસીક્યુ લેવલમાં ક્યાંક પૂછાય લખેલો હોય પ્રશ્ન કે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિ કે જે ઇન્ટેન્સિવ ચલ રાશિ નથી એવું પૂછાય. તો દબાણ, તાપમાન, ઘનતા અને કદ લખેલું હોય તો કદ એ આપણો સાચો જવાબ કહેવાય, બરાબર. તો આ જે બોર્ડવર્ક જે કરેલું છે એમાં તમારે જે યાદ રાખવાનું ખાસ છે તે અહીંયા ગુપ્ત ઉષ્મા કેટલી છે તે 1 ગ્રામ પાણીનું કદ એટલે 1 સેન્ટીમીટર ઘન, વરાળમાં રૂપાંતર થાય તો 1671 સેન્ટીમીટર ઘન. એના પછી આંતરિક ઉર્જા કેટલી છે તે આના કરતા આ વધારે જટિલતા ધરાવે ઉષ્માધારિતા અને વિશેષ ઉષ્માધારિતાના એકમો ખાસ તમારે તૈયાર રાખવાના. એના પછી ઉષ્માનું યાંત્રિક તુલ્યાંક કોને કહેવાય તે. પછી આપણું આ સૂત્ર Cp - Cv = R યાદ રાખવાનું. અને આ એક્સટેન્સિવ ચલ રાશિઓ કોને કહેવાય એના ઉદાહરણો, ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કોને કહેવાય એના ઉદાહરણો એ તમારે ખાસ જોઈ લેવાના, બરાબર. તો અહીંયા એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ ચલ રાશિઓ વિશે આપણે જરા સમજવા પ્રયત્ન કર્યો. અલગ અલગ પદાર્થો માટે વિશિષ્ટ ઉષ્માના મૂલ્યો એ જુદા જુદા હોઈ શકે. એના પછી થર્મોડાયનેમિક્સની પ્રક્રિયાઓ એના વિશે આપણે જરા
માહિતી લઈશું. બરાબર? ખૂબ ખૂબ આભાર.